અમરેલીમાં શિક્ષકે બે વિદ્યાર્થીઓ પર દુષ્કર્મ આચરવા મામલે ભારે રોષ. બાબરામાં મોટી સંખ્યામાં લોકોએ મામલતદાર કચેરીએ પાઠવ્યું છે આવેદનપત્ર. આરોપી શિક્ષકને ફાંસીની સજા આપવાની માંગ. એસઆઈટીની રચના કરી તાત્કાલિક આરોપીને કડક સજા કરવાની માગણી છે. ધોરણ 4ની વિદ્યાર્થીનીઓ પર શિક્ષક દારૂના નશામાં આચરતો હતો દુષ્કર્મ. રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી. આગામી 5 દિવસ ગરમીથી મળશે આંશિક રાહત. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે તાપમાન ઘટશે. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. પવનની દિશા બદલાતા ઠંડો પવન ફૂંકાશે. રાજ્યમાં દારૂબંધીને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી. દારૂબંધીને ગુજરાત હાઈકોર્ટમાં ફરી એક વખત અપાયો છે પડકાર. ગોપનીયતાના અધિકારનો મુદ્દો ઉઠાવતી અરજી પર સુનાવણી સંભવશે. સુપ્રીમ કોર્ટે રાઇટ ટુ પ્રાઇવસીના બંધારણીય અધિકાર માન્યો છે. બંધારણીય અધિકાર માનતા દારૂબંધીને પડકારતી અરજી કરવામાં આવી છે. રાઇટ ટુ પ્રાઇવસી સન્માન જાળવવાની જવાબદારી સરકારની હોવાનો અરજદારનો દાવો છે. અગાઉ સરકારે અરજી ટકવા પાત્ર નહીં હોવાનો દાવો કર્યો છે. સરકારના દાવાને હાઈકોર્ટે રદ કરી અરજીઓ કરી હતી દાખલ. રાજ્યમાં આવતા વાવાઝોડાને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય. દરિયાકાંઠાના 50 કિલોમીટરના વિસ્તારમાં વીજ લાઇનમાં થશે મોટા પાયે ફેરફાર. 50 કિલોમીટર જેટલા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવશે. કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને વહેલી તકે વીજ લાઇનનું કામ પૂર્ણ કરાશે. છેલ્લા 2 વાવાઝોડામાં મોટા ભાગે વીજ પોલ પડી જતા છવાયો હતો અંધારપટ. બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિ બાદ મુખ્યપ્રધાને આપી હતી સૂચના. સીએમના સૂચનથી અંડરગ્રાઉન્ડ કામનો નિર્ણય લેવાની ઉર્જા પ્રધાને આપી માહિતી. ગાંધીનગરના કુડાસણ રિલાયન્સ ચોકડી વિસ્તાર પાસે આવેલ ઇમારતમાં મોટી દુર્ઘટના ટળી છે. બાજુમાં થઈ રહેલા બાંધકામના કારણે દિવાલ ધરાશાયી થઈ. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી શુકન આઈ ઇમારતના તમામ રહીશોને ફ્લેટમાંથી સુરક્ષિત બહાર કઢાયા. સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલમાં આગ લાગવાનો મુદ્દો. આગની ઘટનાની તપાસ માટે ફાયર ડિપાર્ટમેન્ટ થયું સક્રિય. ફાયર એનઓસી રિન્યૂ કરનારી એજન્સીઓને થશે પૂછપરછ. ફાયર એનઓસી આપનારી એજન્સી પાસે પણ વિવિધ મુદ્દે માંગવામાં આવશે સ્પષ્ટતા. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયર વિભાગને નડી હતી અનેક મુશ્કેલીઓ. માર્કેટની ગેટની બહાર દબાણ હોવાના કારણે ફાયર ફાઇટરને અંદર જવામાં પડી હતી મુશ્કેલીઓ. મુખ્ય ગેટ પરના દબાણો દૂર કર્યા બાદ અંદર જઈ શકી હતી ગાડીઓ. તો માર્કેટની દુકાનોમાં બારીઓ પર ગ્રીલ હોવાથી પણ કરવી પડી હતી ભારે જહેમત. મોટાભાગની માર્કેટમાં કરાયા છે ગેરકાયદે દબાણો. સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં વિકરાળ આગનો મામલો. કુલિંગ પ્રક્રિયા બાદ પણ ધુમાડો દેખાતા ફાયરની ટીમ દોડતી થઈ. આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ પણ માર્કેટમાં હજુ પણ ધુમાડો. તો ત્રીજા માળે આવેલી દુકાનમાંથી ધુમાડા નીકળતા દેખાયા છે. સિક્યુરિટી સ્ટાફ દ્વારા જાણ કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. અમરેલી પોલીસની નાઇટ કોમ્બિંગ દરમિયાન રેન્જ આઈજી ગૌતમ પરમારનું સરપ્રાઇઝ ચેકિંગ. બસ સ્ટેન્ડ, માર્કેટિંગ યાર્ડ, રાજકમલ ચોક વિસ્તારમાં રેન્જ આઈજીએ જાતે ચેક કર્યા વાહનો. રેન્જ આઈજી ગૌતમ પરમારે પોલીસ કંટ્રોલ રૂમના કર્મચારીઓને ખખડાવ્યા. કંટ્રોલ રૂમના કર્મચારીઓ યોગ્ય જવાબ ના આપી શકતા રેન્જ આઈજીએ ક્લાસ લીધો છે. કંટ્રોલ રૂમમાં ફોન કરનારને વ્યવસ્થિત જવાબ આપવા તાકીદ કરી છે. કંટ્રોલ રૂમના હેડ કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જનો ઉધડો લીધો.